વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા ગ્રામ્ય પોલીસે મોટી સફળતા મેળવી છે। મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા આસોજ ગામની સીમમાં ચાલતું નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। ખેતરની એક ઓરડીમાં ભાડે રહી અને બે પરપ્રાંતીય શખ્સો કલર પ્રિન્ટર વડે 500 અને 200 રૂપિયાની નકલી નોટો છાપી અને બજારમાં વહેતી કરતા હતા અને પોલીસે નરેન્દ્ર જંગલાલ પાલ અને હેમંત મંદનલાલ જાગીરને ઝડપી અને કુલ 16 નકલી નોટો અને પ્રિન્ટર, ઇંક અને ખાસ પેપર જપ્ત કર્યા છે। મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આસોજમાં નકલી નોટ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। એસીબીનો મોડી રાત્રે દરોડો પાડ્યો છે અને 500-200ની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે। બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યવ્યાપી નેટવર્ક દિશામાં છે, તપાસ હજુ કરી રહ્યું છે। 500 અને 200ની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે। રાજ્યવ્યાપી નેટવર્ક દિશામાં છે, તપાસ હાથ ધરવામાં આવી છે। નકલી નોટ બનાવતા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો। અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલા જ અહીંયા આવ્યા છે। આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે। અત્યારે જો છે આ ભાડા પેટી આ મકાનની અંદર ઓડીની અંદર રહેતા હતા અને લેન્ડલોર્ડના રૂલ મુજબ હાલ તપાસ ચાલુમાં છે અને એમની આ ગુનાની અંદર કોઈ સંડોવણી બહાર આવશે એમની પણ ધરપકડ કાયદેસરની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે। એ અત્યારે તપાસ ચાલુ એ અત્યારે જો છે ગયા 1.5 મહિનાથી જો છે આ લોકોએ આ નકલી નોટ બનાવવાનું કામ ત્યાં ચાલુ કર્યું છે। પ્રાથમિક દૃષ્ટિથી આ વસ્તુ સામે આવી છે અને બંને લોકો જો છે તે કંપનીની અંદર મજદૂર તરીકે કામ કરે છે। નહીં, લોકલ પોલીસ કરે છે। હા, એ પેપરના મુદ્દે તપાસ ચાલી રહી છે, આ ઇંકના મુદ્દે તપાસ ચાલી રહી છે। ક્વોલિટી ઓફ FICNના પ્રમાણે પણ અમે લોકો હાલ ઓપિનિયન લઈ રહ્યા છે। ઇઝ ઇટ HQ FICN, હાઈ ક્વોલિટી FICN છે કે નોર્મલ FICN છે, અને સેન્ટ્રલ એજન્સીઝને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને વી આર ઓલ્સો શેરિંગ ધ ઇન્ટરોગેશન રિપોર્ટ વિથ ધ સેન્ટ્રલ એજન્સીઝ। એ અત્યારે ઇન્વેસ્ટિગેશનની અંદર પ્રોગ્રેસ કરી રહી છે અને આગળ કોઈ અગર એવી રીતેની માહિતી સામે આવશે, બટ હાલ પૂરતું જો આ નેક્સસ છે એ પોતાના ઓડીમાંથી જ ચલાવતા હતા અને લોકલી જ આ લોકો પ્રિન્ટર અને લેપટોપ સાથે આ નોટની પ્રિન્ટિંગ કરતા હતા, એવી રીતેની માહિતી સામે આવી છે। એ હાલ અત્યારે જો છે જેવી રીતેના 14 અને 2 ટોટલ 16 જેટલા નોટો જો છે હાલ બરામદ થયા છે અને કેટલી નોટો આ લોકોએ આજ દિવસ સુધી પ્રિન્ટ કરી છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુમાં છે અને એમને ટ્રેસ કરવાનું પણ પોલીસ કરે છે। 500 રૂપિયાની 14 નોટ બરામદ થઈ છે, 200 રૂપિયાની 2 નોટ બરામદ થઈ છે અને વધારેની નોટ એમના દ્વારા ભૂતકાળની અંદર છાપવામાં આવેલી હોય એવી રીતેની પણ તપાસ દરમિયાન હકીકત સામે આવી છે। વી વિલ ઇન્વેસ્ટિગેટ ઇટ એન્ડ ફર્ધર ટેક એની લીગલ એક્શન એઝ નાउ દેટ ઇઝ અમારી ઇન્ટરનલ જો છે